નવ કલમોની ભાવ પુરુષાર્થ શિબિરમાં સૌ મહાત્માઓને હાર્દિક વેલકમ છે. વરસાદના આવા સંજોગોમાં પણ તમે લોકો આવ્યા તે બહુ સારી વસ્તુ છે. દાદાની કૃપા આપણે જોઈ જ રહ્યા છીએ કે પરમ દિવસે શું સંજોગ હતા અને આજે વરસાદના શું સંજોગ છે. અસીમ કૃપા છે દાદાની, અને વધુમાં વધુ લાભ લેજો એવી આપણે પ્રાર્થના કરીએ. એમની હાજરી છે અને એ હાજરીનો લાભ લઈએ. આપણે સર્વ પહેલાં ત્રિમંત્રથી શરૂ કરીશું, ત્યારબાદ નમસ્કાર વિધિ. સર્વ દેવોને બધાને આપણે આહ્વાન કરીશું. એક સિમંદર સ્વામી ભગવાનની આરતી અને દાદા ભગવાનની આરતી કરી આપણે આ શિબિરની શુભ શરૂઆત કરીશું. હું ત્રિમંત્ર બોલાવું છું, બધા બોલજો. નમો વીતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપા વપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણંચ સવેસેમ, મંગલાણમ ચ સૌવેશે, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે તે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ટિ ભગવંતોને ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ટિ ભગવંતોને પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને
24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું શ્રી છું. કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સમકિતધારી મહાત્માઓને કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે સર્વસ્વ અમારું અંધારા અને દેવોને હવાન સાથે બોલીશું. નિશિતાનંદ. સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ ભરણમાં સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં
સર્વસ્વ મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે. ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો. ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓરા દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં. બળતી ઓટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે કદર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. અપૂર્વ અગોચર ને ઉલ્લસિત જળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ મારું અર્પણ છે. ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણદીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે. પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા. સર્વસ્વ અમારું અર્પણ છે. ભગવાન
સુચરણોમાં સુચરણોમાં દેવોને આહ્વાન. અંધારા કોટી વર્ષના પડસારમાં ઉલે જશે ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાર્યે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થં કરો સાંભળે સર્વજ્ઞના સુચરણોમયી આત્મસાતા પામસે ભાવાનળની જ્વાળામયી બ્રહ્માંડ પણ પાતાળી જરણ કરુણા જળ શીતળ છંટ કારશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ. ઓમ
સર્વજ્ઞ શરણં ગચ્છામિ. જય સચ્ચિદાનંદ. આપણે આરતી કરીશું. આરતીની થાળી સિમંદર સ્વામી ભગવાનની 3 સેટ છે. એક ભાઈઓમાં રહેશે, એક બહેનોમાં રહેશે અને એક આપતા પુત્રો માટે રહેશે, જે આપણે ઉપર જ ઉતારશું. ત્યાર પછી દાદા ભગવાનની. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરતરુણાનુબંધ. જય સિમંદર સ્વામી. દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર. સ્વામી પહોંચાડું નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ઠિ પામે સ્વામી ઓમ પરમેષ્ઠિ પામે. ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ઠિ પામે સ્વામી પંચ પરમેષ્ઠિ પામે. પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી. જ્ઞાન જ્ઞાન લણે. જય સિમંદર સ્વામી. ત્રીજી આરતી સ્વામીની અદર પદ પામે સ્વામી ગણધર પદ પામે.
નિરાશ્રિત બંધન છૂટે, નિરાશ્રિત બંધન છૂટે, આશ્રિત જ્ઞાની થયે. જય સિમંદર સ્વામી. ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવી, સ્વામી તીર્થંકર ભાવી. સ્વામી સતદાદા કને, સ્વામી સતદાદા કને, ભરત કલ્યાણ કરે. જય સિમંદર સ્વામી. પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે, સ્વામી કેવળ મોક્ષ લહે. પરમ જ્યોતિ ભગવંત હું, પરમ જ્યોતિ ભગવંત હું, અયોગી સિદ્ધ પદે. જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમસે, સ્વામી માથું ઢાળી નમસે. અનન્ય શરણું સ્વીકારી, અનન્ય શરણું સ્વીકારી, મુક્તિ પદને વરે. જય સિમંદર સ્વામી. એક સમય સ્વામી ખોળે જે, હાથું ઢાળી નમસે, સ્વામી માથું ઢાળી નમસે. અનન્ય શરણું સ્વીકારી, અનન્ય શરણું સ્વીકારી, મુક્તિ પદને વરે. જય સિમંદર સ્વામી. જય સિમંદર સ્વામી. જય સિમંદર સ્વામી. ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીને સ્વર. વર્ત ઉપકા અચર સચર દેરાસર. ઓહો ભરત ક્ષેત્રે હાલ વિચરતા, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ બધી લાઈટો પાડી દે ને, પંખો ચાલુ કરી દે, પાડ દે બધી પાડ દે. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન. આરતી કરી જીવ ટાળે, આરતી
કરી જીવ ટાળે રૌદ્ર આર્તપ ધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા જગ પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાનવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે દાદા ત્રિવિધતા પટાડે સર્વવસ્થા સમાધિ સર્વવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોસાય ના પોસાય જગે પોસાય ના પોસાય જગે ક્રિયામાં અકર્તા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અદીઠ તપ કરે દાદા અદીઠ તપ કરે જ્ઞાન જ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન જ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ આવે દાદા કલ્યાણ ભાવ આવે તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદારતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપામી દ્રષ્ટિ એક કૃપામી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન
દાદારતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપામી દ્રષ્ટિ એક કૃપામી દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજન હે પરમાનંદમ હે દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ અરિહંતાણમ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ મુખ મુદ્રામન હરજન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાયાંતર નીર ગ્રંથિ સમરસ દશાહોવિત રાગ અનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કામી કરુણામય પલ પલ પ્રગટ દીવો જ્યોતિ જળહળ જગ આખાનું ટાળો દડ પ્રગટ દીવો જ્યોતિ જળહળ જગ આખાનું ટાળો દડ નિરભેદિયા અબુધ પડ છંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથો
મોકલે છે લશ્કર આખું. મોક્ષદાન સાથે અભયદાન ખાસું, હૃદય કમળમાં દાદા જ સ્થાપું. મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું, મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું. આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું, આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું. દાદા દાદા બોલતા ન થાકું, દાદા દાદા બોલતા ન થાકું, દાદા 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 બોલતા ન થાકું. હલો. જય સચ્ચિદાનંદ. ફરી એકવાર સર્વે મહાત્મા મુમુક્ષોને શિબિરમાં સ્વાગત. આપ સૌ જાણો છો, આપણે આ શિબિરનો થીમ 9 કલમો ઉપર રાખ્યું છે. 9 કલમો જે દાદા ભગવાનની એક મૌલિક અને અદ્ભુત શોધખોળ છે, જે કોઈ શાસ્ત્રમાં નથી, ક્યાંય મળે નહીં એવું દાદા ભગવાનનો એક અદ્ભુત શોધખોળ છે, જે મોક્ષ માર્ગમાં સર્વને ઉપયોગી થઈ શકે એમ છે, દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા મહાત્માઓને અને મુમુક્ષોને. એનું શું મહત્ત્વ છે, વૈજ્ઞાનિક રીતે શું કામ કરી રહ્યું છે, એની આપણે વિગતે આ 3 દિવસમાં સમજીશું, ચર્ચા કરીશું અને પુરુષાર્થના પ્રયોગ પણ કરીશું. હવે આમાં અદ્ભુત શું છે, આપણે સૌ મહાત્માઓને આજ્ઞા પાડવી છે. આપણે સૌને ક્રોધ નથી કરવો, પણ છતાં થઈ જાય છે. જૂઠું નથી બોલવું, થઈ જાય છે. ઘણી બધી નબળાઈઓ, મોહ કામ કરી જાય છે, મમતા કામ કરી જાય છે. હવે એ ભાગ આપણને જે આવરણ સ્વરૂપે છે, જે આપણને આજ્ઞામાં શુદ્ધ ઉપયોગમાં રહેવા દેતું નથી, એનો કઈ રીતે નિકાલ કરવો, એ આખું રહસ્ય આ 9 કલમોમાં છે. અને 9 કલમો એ આપણને આ જ પ્રકૃતિ શુદ્ધિકરણ માટે ખૂબ ઉપયોગી નીવડે એમ છે. અક્રમ વિજ્ઞાન છે, દ્રષ્ટિ પ્રાપ્ત કૃપાથી થયેલી છે. અને કૃપાથી પ્રાપ્ત થયેલી છે એટલે ભરેલો માલ હજી ત્યાંનો ત્યાં જ પડેલો છે, જે ગયા અવતારે અને અનંત અવતારોથી ખોટી માન્યતાઓથી ભરીને લાવેલા છે તે. અને એ આજે જ્યારે નીકળે છે ત્યારે આપણને આવરણ સ્વરૂપ કામ કરે છે. એ આવરણને કઈ રીતે આપણે નિવારણ કરવું, ભરેલા માલ સામે કેવી રીતે જાગૃતિ કેળવવી, એની આખી ચાવી આ 9 કલમોમાં છે. આ 9 કલમો દાદા ભગવાને ખુદ 30-40 વર્ષ સુધી કરેલી. જન્મથી તો એ બહુ ઊંચી દશા લઈને આવેલા, વ્યવસ્થિતનું જ્ઞાન લઈને આવેલા. અને એમની ભાષામાં, ડિગ્રીની ભાષામાં કહે તો દાદા કે હું તો 345 લઈને જ આવેલો, 356 તો એમને જ્ઞાન ખુલ્લું થયું હતું. પણ આ જ 9 કલમોનો પુરુષાર્થ કરતાં 30-40 વર્ષથી કરતાં આખી પ્રકૃતિ શુદ્ધ થઈ અને આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો. અંદર દાદા ભગવાન ખુલ્લા થયા 1958ની સાલમાં સુરતના રેલવે સ્ટેશન ઉપર.
એટલે આટલું બધું એમાં રહસ્ય ગંભીરતા ઉપયોગી છે. દાદા કે આ તો અમારે નિરંતર ચાલ્યા જ કરે અને છેવટે લોકોનું પણ કલ્યાણ થાય એટલા માટે અમે આ વસ્તુ બહાર પાડી છીએ. એ પોતે તો 14 કલમ કરતા હતા, પણ એને કીધું કે આ કાળના મનુષ્યોની ગજુ નથી, એટલે 5 કલમ રહેવા દીધી અને 9 કલમો એમને જગત સમક્ષ મૂકી. અને આજે પણ ઘણા મહાત્માઓ આનો પુરુષાર્થ કરે છે અને એનો લાભ એ લોકોને મળે છે. એટલે જે વસ્તુ દાદા ભગવાને અનુભવ સિદ્ધ પ્રયોગ છે એમના અનુભવ સિદ્ધ પ્રયોગ આપણને આપેલો છે અને એમાં કેટલું બધું રહસ્ય સમાયેલું છે એ આખી વાત આપણે આ વસ્તુમાં કરીશું. ક્રમિક માર્ગમાં શું થાય છે? ક્રમિક માર્ગમાં ઉપદેશક હોય એ કહે અનુયાયીઓને કે ભાઈ જૂઠું નહીં બોલતા, ચોરી નહીં કરવી જોઈએ, વ્યસન છોડી દો, આ ના કરશો ને તે ના કરશો. પ્રયત્ન બી કરે, મુમુક્ષો પ્રયત્ન પણ કરે, પણ પ્રયત્નમાં પછી સફળતા મળતી નથી, કારણ કે ભરેલો માલનો જોર એટલો બધો હોય કે પછી એ રહે નહીં. બહુ પ્રયત્ન કરું સાહેબ પણ મારાથી આ થતું નથી. બહુ જ પ્રયત્ન પછી જ્યારે એ નિષ્ફળ જાય ત્યારે કે જવા દો ને ભાઈ, આપણા કામનું નથી, આ ધર્મ આપણા કામનો નથી, રહેવા દો ભાઈ. એને લીધે શું થાય તો કે આ ભાવમાં તો એનો પુરુષાર્થ અટકી જાય અને આપણાથી નથી થતું ને આવા થાય એટલે આવતો ભાવ બી એનો આ કેરી ફોરવર્ડ થાય નહીં, પુરુષાર્થ કેરી ફોરવર્ડ થાય નહીં, એ નબળાઈ પાછી ચાલુ રહે. ત્યારે દાદા ભગવાન કહે છે તારામાં નબળાઈ છે એનો મને વાંધો નથી, ક્રોધ થઈ જાય છે, લોભ થઈ જાય છે, મોહ થઈ જાય છે, વાંધો નહીં, તું અભિપ્રાય ફેરવ. ક્રમિક માર્ગમાં વર્તન ફેરવવા પર ભાર છે, વર્તન સુધારો. ત્યારે દાદા ભગવાને કીધું વર્તન સુધારવા પર ભાર નથી મૂક્યો, તારી અભિપ્રાય સુધારવા પર ભાવ મૂક્યો છે. વર્તન એ પરિણામ છે, પરિણામ ફરે નહીં. એટલે દાદા કહે છે તું કોઝ ફેરવ, તું નવા કોઝ નાખ, જેનું પછી પરિણામ આવીને ઊભું રહેશે. એટલે આ એક મૌલિકતા હતી એમની કે જૂનો ઘાણ જે છે રહેવા જ દીધો છે પ્રકૃતિનો, પણ નવા બીજ નખાવ્યા, નવી ભાવના કરાવી, નવી શક્તિઓ મંગાવી, જેથી કરીને નવા કોઝિસ નાખે જેનું પરિણામ સારું આવે. આ એક એમની મોટી શોધ. હવે નવા કોઝ નાખવાના તે કઈ રીતે? તે આ 9 કલમના પ્રયોગ રૂપે શક્તિઓ માગવી એ આખો એનો મર્મ છે. મર્મ છે. જે પણ નબળાઈ છે એના વિરુદ્ધ શક્તિઓ માગવી. અહમ દુભાઈ જાય તો શક્તિ માગે, હે દાદા ભગવાન મને અહમ ન દુભાય એવી શક્તિ આપો. ગુસ્સો થતો હોય, જે થતું હોય, ન કરવાની શક્તિ માગવી એ બહુ જ અગત્યની વાત છે. કારણ કે શક્તિ માગો એટલે તમે પ્રકૃતિના પક્ષથી છૂટા પડ્યા, એમાં તમે સહમતિ નથી, એટલે એ ભરેલો માલ નીકળી જાય અને તમારું નવી ચાર્જ થઈ જાય, નવી ભાવના ચાર્જ થાય અને તે પ્રમાણે પછી ધીમે 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 રૂપકમાં આવતું જાય. આ રીતે 9 કલમોનો આખો અહીંયા મર્મ સમાયેલો છે. આપણે પહેલી કલમ લઈએ. 9 કલમોમાંની પહેલી કલમ હું બોલાવું છું, બધા બોલજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનું મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવા પ્રત્યે ના અનુમોદાય,
દુભાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આ કલમ મહાત્માઓ તો જાણે છે, ઘણા બધાને ખબર બી હશે, પણ જે નવા મોક્ષો આવ્યા હોય એના માટે આપણે થોડુંક જોઈ લઈએ કે આમાં કહેવા શું માગે છે. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો એટલે મનુષ્ય તો નહીં જ, પણ તમામ પ્રકારના જીવાત્માઓ એટલે એમાં જાનવરો અને તિર્યંચ ગતિના તમામ જીવો આવી જાય. તમામ જીવો આવી જાય. અહમ ન દુભાય. અહમ ન દુભાય એટલે શું? કોઈ માણસ બિચારું વચ્ચે બેઠા હોય, કોઈ બોલવા જાય, બેસ બેસ તારે કાંઈ બોલવાનું નથી એમ કરીને એને દાબી દો તો એનો અહંકારને દુઃખ થાય. અથવા કોઈ બોલતો હોય તો કે અરે તું નકામો છે, રહેવા દે ને ભાઈ, તારી વાત રહેવા દે ને ભાઈ તું. એટલે એના અહંકારને સીધો ઘા પડે. મને આમ કીધું. અહમ ન દુભાય એટલે એનો અર્થ આવો થાય, મને આમ કીધું. એના અહંકારને ઠેસ પહોંચે છે. અને જાનવરનું જોઈએ ને તો ઘણીવાર રસ્તે જતા હોય, કોઈ સડીખોર હોય ને હોડ હોડ કરે જાનવરને. ગાય જતી હોય બિચારી તો એને ધક્કો મારે આવે, હ કરીને જતી હોય, નથી લેવા નથી દેવા, ખાલી મસ્તી. એટલે એવા પ્રકારે બી મૂંગું પ્રાણી છે, એનો અહંકાર પણ દુભાય છે. જાણતા અજાણતા જોઈ લેજો. ઘાસમાં બેઠા હોય, બગીચામાં બેઠા હોય, વાતો કરતો હોય ને કામ ધંધો ન હોય તો આમ તો ઘાસ તોડ તોડ કરશે. એ બી એકેન્દ્રિય જીવ છે. શેના માટે એને નુકસાન કરો છો? એટલે આ આખું એક વિશાળ અર્થ છે કે કોઈ પણ દેહધારી, દેવલોક નર્કલોક બી આવી જાય, પણ એને આપણે હમણાં નથી લેતા, કારણ કે સામાન્ય રીતે આપણે આની જ અસર થતી હોય છે. જ્યારે આપણે બોલીએ છીએ, અથવા હવે તમે જ્યારે બોલો કે કોઈ પણ દેહધારી જીવાત્માનો, કોઈ પણ દેહધારી જીવાત્માનો, એટલે તમારા લક્ષ્યમાં આવવું જોઈએ કે બધા જ પ્રકારના જીવો, મનુષ્ય, તિર્યંચ ગતિ, બધા જ કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર એટલે સહેજ પણ મારે નથી. અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. હવે આ બી સમજવા જેવું છે. કર્મનો સિદ્ધાંત છે કે પોતે તો ભૂલ કરે તો દોષ બેસે, પુણ્ય કરે તો પુણ્ય, સારું કામ કરે તો પુણ્ય મળે, ભૂલ કરે તો પાપ બી બંધાય. પોતે કરે તો કર્મ બંધાય, પણ બીજાને કે તું આમ કરી આવ, પોતે આમ ના દુભાય. પોલાને કે આને જરા સંભળાય આવ ને, તું બહુ બટબટ બટબટ કરે છે ને, મારું સાંભળતો નથી, તું એને જરાક સમજાડ્યો ને. એટલે પોતે નથી હમ દુભાતો, બીજાને કે છે હમ દુભાવાનું. હવે વિચાર લેજો આપણે આમાંથી કાંઈ. અને એથી આગળ કોઈ દુભાવીને આવ્યું હોય, કોઈ વ્યક્તિ ત્રીજા વ્યક્તિનો અહંકાર દુભાવીને આપણી પાસે આવે, આપણે તો સંભળાવી દીધું હોય ને, બરાબરનો ઝાટકી નાખ્યો અને બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, કરવા જ જેવું છે. એટલે એને જે ગુનો કર્યો
તેને હું અનુમોદન આપું છું. બહુ સારું કર્યું. આ તો આમથા બેઠા હોય, ઓલાને હરાને કરવા જેવો છે, સીધો કરવા જેવો છે. અનુમોદન આપું છું, એને પ્રેરણા આપું છું, અને કરીને આવ્યો તો એને ટેકો આપું છું. એટલે અહમ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. આપણે પોતાના અહમ પૂરતું રહે છે, પણ ન અનુમોદનનું બી હવે વિશેષ જાગૃતિ રાખજો. જ્યારે આ નવકલમ તમે બોલો ત્યારે આ લક્ષમાં આવવું જોઈએ કે આ પણ એક એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કર્મના સિદ્ધાંતમાં કર્મ ખાલી કરવાથી નથી, કરવાથી, કરાવવાથી ને અનુમોદનથી બી થાય છે. એટલે સારા સારા પ્રસંગોમાં અનુમોદન ઇનડિરેક્ટલી ડિરેક્ટલી આપીએ જ છીએ. ક્રમિક માર્ગમાં કોઈ સારું દાન કર્યું હોય, કોઈ તપસ્યા સારી કરી હોય તો એના વખાણ કરે, જેથી કરીને અનુમોદન થાય છે, બીજાને પ્રેરણા થાય છે કે ભાઈ તું કરજે. કોઈ સારું કામ કરે અને કહ્યું બહુ સારું કર્યું, હા બહુ સરસ કરે, તો અનુમોદન કહેવાય. બંનેને ફળ મળે છે, કરનારને, અનુમોદન કરનારને પણ. એટલે દાદા ભગવાને બહુ જ વિશાળ દ્રષ્ટિથી સર્વાંગે કવરઅપ થઈ જાય, એટલે ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવું મૂક્યું છે. એટલે આ પણ આપણા માટે એક સમજવાનો છે. જાણીએ તો છે, બોલીએ તો છે, પણ એમાં ગંભીરતા કેટલી બધી સમાયેલી છે એ આપણે ખાલી સમજીએ છીએ. એટલે કોઈનો હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. સ્યાદવાદનો અર્થ વિશાળ છે. ટૂંકામાં અત્યારે એટલું કહું, સ્યાદવાદ એટલે કોઈના પણ દ્રષ્ટિબિંદુને ઠેસ ના પહોંચે એવી રીતે વ્યવહાર કરવો. દરેકને એક વ્યૂ પોઈન્ટ હોય, આ રીતે કરવું જોઈએ, આ સાચું છે, આ ના થવું જોઈએ. એના વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે એવી રીતે વ્યવહાર કરવો, એના વ્યૂ પોઈન્ટને સમજીને વ્યવહાર કરો, એનું નામ સ્યાદવાદ. સ્યાદવાદ વધારે જ વિશાળતાથી, વધારે ડિટેલમાં આપણે જ્યારે બીજી કલમની ચર્ચા કરીશું આજે સાંજે, ત્યારે આપણે એને સમજીશું. અત્યારે એટલું સમજી લો કે કોઈનાથી વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે એ રીતે મારે બોલવું જોઈએ, એ રીતે મારે વર્તન કરવું જોઈએ, અને એ રીતે મારે વિચારવું જોઈએ. પણ એવી શક્તિ માગીએ છીએ. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. નવ કલમોની મોટામાં મોટી ખાસિયત એ છે કે આમાં તમારે તે રીતે વર્તન કરવાનું નથી. ઘણા જણ પૂછે, દાદા આ નવ કલમ બોલો એવું અમારે પછી કરવાનું? તો કે ના, તમે ખાલી શક્તિ માગ્યા જ કરજો, શક્તિ એની મેં તે ઉત્પન્ન થશે. વર્તન ફેરવવાની જતા ને તો થશે, આવું તો આપણે થતું નથી. ફક્ત શક્તિ માગવાની, આ ન કરવાની શક્તિ આપો. એટલે ધીમે ધીમે એ શક્તિ ઉત્પન્ન થશે અને પછી વર્તનમાં આવી જશે. એટલે હૃદયથી ફક્ત શક્તિ જ માગવાની છે. વાણીની શક્તિ ખબર પડે કે સ્યાદવાદ વાણી કેવી હોય, વર્તન આપણને સમજાય કેવું વર્તન હોય. સ્યાદવાદ મનન, સ્યાદવાદ મનન એટલે એવું વિચારવું બી જોઈએ, વિચારમાં બી કોઈને દુઃખ ના થાય, કોઈના વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે. હવે આપણે સૌ જાણીએ છીએ કે વિચાર તો ડિસ્ચાર્જ છે. આખું મન આજનું, જેમાંથી આજે વિચાર આવે છે, સારા આવે, ખરાબ આવે, બધા જાતના આવે, એ તમામ પ્રકારના વિકાર ડિસ્ચાર્જ છે. એટલે અત્યારે શું વિચાર આવો એના પર આપણી પાસે કંટ્રોલ નથી. જેવું ભરેલું હશે, જેવી ગાંઠો હશે, એવી વિચારો એના સમયે ફૂટશે. વિચાર હંમેશા એના સમયે ફૂટે, સંજોગને આધીન, ટાઈમને આધીન. એટલે જ્યારે અસ્યાદવાદ વિચાર ફૂટે છે
કોઈને દુઃખ અપાય એવું, અને આપણે આ શક્તિ માગીએ એટલે આપણે જાગૃત થઈ જશું, આવું ના હોવું જોઈએ. એટલે આપણે એમાંથી સહમતિ ખેંચી લઈશું. એ વિચારને ક્રોસ કરીને કે આ ના હોજો, એટલે વિચાર તો આવશે પણ તમે સહમતિ ખેંચી લેશો એટલે વિચાર આવીને ફૂટી જશે અને એમાં દોષ નહીં બેસે. એ ભરેલો માલ ઊભો થશે, આપણે કીધું ન હોજો એટલે એ ખરી જશે. ખરશે તો ખરું, કંટ્રોલ નથી, પણ જાગૃતિ આપણી એ હશે જે આ શક્તિ માગવાથી આવશે. જાગૃતિ આ શક્તિ માગવાથી આવશે એટલે આપણને ખબર પડે, હે આને હું બતાવી દઈશ, સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. વિચાર આવતાની સાથે તમારી અંદર આ જાગૃતિ આવી જશે એટલે બ્રેક વાગી જશે, નહીં તો ઢસડાઈ જાય, ઢડ 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 ઢડ, આને આમ કર્યું, આને તેમ કર્યું, મનમાં જ. પણ સ્યાદવાદ મનન કરવાની શક્તિ માગો એટલે તટ પાછા આવી જશો. એટલે ભરેલો માલ આવીને નીકળી જશે, આપણને ઢસેડશે નહીં. એ જ સ્યાદવાદ મનન છે. અત્યારે એમ કરતાં બધો ભરેલો માલ ઘણો ખરો ખલાસ થઈ જશે, પછી ઓલો ભાગ રહેશે. અને મારું તો સાધારણ એક અનુમાન છે, એક અનુભવ છે. કોઈ બી ગાંઠ હોય, વિચાર ફૂટ્યા કરે અને જાગૃતિ રહે, પછી જેમ જેમ ગાંઠ ઓગળતી જાય એટલે વિચારો ધીમે ધીમે ઓછા થાય. ઘણા વર્ષો પછી બી થાય. લોભની ગાંઠ હોય, વિષયની ગાંઠ હોય, માનની ગાંઠ હોય, ગમે તે હોય. પછી શું થાય કે એનો ફોર્સ એક લેવલથી નીચે ઉતરી જાય, સાધારણ 50%. હું કહું છું, દાદાએ નથી કીધું. પછી એ વિચાર આવે, બતાવી દો એને, તો વિચાર આવતાની સાથે જ આપણને જાગૃતિ આવે, ના આ ખોટું છે. એટલે મનના લેવલે જ સમન થઈ જાય આખું, વાણી વર્તનમાં આવે જ નહીં. આપણને દેખાય, આ આવ્યો, આ ગયો, આ આવ્યો, આ ગયો. અને એમ કરતાં તો વિચાર તો આમ ઝૂપ આવીને જતા રહેશે, એટલે આપણને અસર કરશે નહીં. એ રીતે સ્યાદવાદ મનનની ભૂમિકા ઉત્પન્ન થયા કરશે. અને મનના લેવલે જો સેટ થઈ ગયું તો વાણી વર્તનમાં તો આવશે જ નહીં. બુદ્ધિના લેવલે જાગૃત થઈ ગયા તો વાણી વર્તનમાં આવશે જ નહીં. અને ત્યારે આપણને લાગે છે, ત્યારે આપણને અનુભવ થશે કે આ 9 કલમ ચરીરાત થઈ રહી છે. કરવાની નથી, થઈ રહેશે. ભરેલો માલ એક્ઝોસ્ટ જેમ થતો જશે. એટલે આ રીતે હવે જાગૃતિપૂર્વક આપણે માગીશું કે હે દાદા ભગવાન, કોઈનો હમ ન દુભાવાય કે દુભાવ પ્રત્યે ન અનુમોદાય, એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. આ જેટલું હૃદયથી બોલશું, જેટલું ઉપયોગપૂર્વક બોલીશું, એટલી જાગૃતિ વિશેષ પ્રકારે ખુલ્લી થશે. સવારે વિધિમાં તો બધા જ બોલીએ છીએ, પણ આ એક થોડીક ગહેરાઈથી વાતને સમજવાની કોશિશ કરીએ છીએ કે એમાં કેટલું બધું બળ છે. બપોરે આપણે થોડોક એનો પ્રયોગ પણ કરીશું, એટલે તમને અનુભવ લઈને જાઓ અહીંયાથી. એટલે આ હતું આનું એક સંક્ષિપ્ત શબ્દના અર્થ રૂપે. હવે આપણે દીપક આનંદને સાંભળીએ, એમને એનો અર્થ પૂછીએ. 10 થી 15 મિનિટમાં એમને સાંભળીએ, પછી આપણે એકાદ પદ લઈ લઈશું. જય સચ્ચિદાનંદ. 9 કલમો પાછળનું આપણે એક વિજ્ઞાન સમજી લઈએ. આ ક્રિયાકાંડ નથી. જ્ઞાન મળ્યા પછી, દ્રષ્ટિ મળ્યા પછી જ્ઞાનકાંડ જ રહે છે. જેમને દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એમના માટે ઉત્તમ વ્યવહાર વિજ્ઞાન છે કે એ પોતે ઉત્તમ ભાવ પુરુષાર્થ કરે છે, અને એ ભાવ પુરુષાર્થના પરિણામથી દાદાએ કીધું આ 9 કલમોમાં તમામ શાસ્ત્રોનો સાર આપી દીધો છે. નીચે એમ લખ્યું છે, આ રોજ કરવાની ચીજ નોય.
એટલે કેટલા લોકોએ કરવાનું જ બંધ કરી દીધું. દાદાએ ના પાડી છે, કરવાની ચીજ નથી આ, ભાવવાની ચીજ છે, ભાવના ભાવવાની ચીજ છે. હવે જ્ઞાન મળ્યા પછી સ્વભાવમાં આવ્યા એટલે ભાવ રહ્યા નહીં, અને છતાં આપણે કહીએ ભાવ પુરુષાર્થ છે. અહીંયા વાત બહુ ઝીણી છે. જ્ઞાન લીધેલા માટે ભાવ એ ઈચ્છારૂપ છે, અને એ જાગૃતિના પરિણામે પરિવર્તન થતું ઉત્તમ ભૂમિકા આપણી કરે છે કે આપણને ખબર પડે છે કે 9 કલમો ચૂકાય એટલે આપણે બોલીએ, બોલતા પછી એ શબ્દ નથી રહેતા, આપણો ભાવ એટલે આપણી ઈચ્છા થઈ જાય છે કે આમ જ મને જોઈએ છે, પણ આ અહમ દુભાઈ જાય છે, બીજી બધી કલમો ચૂકાય છે. કેમ? એ 9 દરવાજા ખુલ્લા રાખેલા છે, આપણે એર ટાઈટ બંધ નથી કરેલા, સીલ નથી કરેલા, વેલ્ડ નથી કરેલા, દિવાલ ચણેલી નથી, દરવાજા રાખેલા છે અને દરવાજાને ખુલ્લા રાખેલા છે. કેટલાક લોકો ખાલી દરવાજાને ઠેલી રાખે છે કે કોક ફેરો કામ લાગશે આપણને છટકવા માટે, પણ અહીંયા એ ભૂલ છે. એ ધીમે ધીમે જેમ જેમ આપણે એવી રીતે સત્સંગમાં આવ્યા આપણને સમજણ પડે કે શા માટે દ્રઢ નિશ્ચય. નિમેશાનંદજીએ આ 9 કલમોની ભાવના વ્યક્તિના નામ સાથે કરવાનો પુરુષાર્થ માંડેલો, હમણાં કરતા હશે, પણ વ્યક્તિને લઈને, કારણ કે સાથે રહીએ છીએ તો કંઈક માથાકૂટ થયા કરે છે. એટલે 12નો ભાગ મંગળદાસનો, અને મંગળદાસનો માન્યતાનો ભાગ જે છે, જે હજી ભૂલવાળો છે, એ બીજો અંદરનો, અને જે દ્રષ્ટિ પામ્યો છે તેને આપણે જ્ઞાનીપદને પામેલો, જે આજ્ઞા પાડે છે શુદ્ધાત્માના પ્રકાશમાં પ્રજ્ઞાશક્તિના માધ્યમથી, એ આ મંગળદાસને જુએ છે ને માન્યતાના ભાગને પણ જુએ છે, પ્રકાશિત થાય છે અને પોતેને જોઈ લે છે. એ જ્ઞાનીવાળો ભાગ છે, અંતરાત્મા દશાનો ભાગ છે, જાગેલો ભાગ છે, પુરુષાર્થનો ભાગ છે. એ લાચાર નથી, એ ડિપેન્ડન્ટ નથી, એ જાગેલો ભાગ છે. એટલે જ્યાં જેટલો નિશ્ચય એટલું એ પરિણામ આપે. એટલે એ પ્રકાશમાં આ બહારના મંગળદાસની ભૂલ પણ જોઈ લે છે, જે વ્યવસ્થિતને તાબે છે. એટલે કુદરતના હાથમાં છે, પણ કુદરતમાં જે ફીડ થયેલું ને તે અજ્ઞાનભર્યું ફીડ થયેલું, એટલે આજે મંગળદાસના કોઈ ઠેકાણા નથી. એ મંગળદાસની મૂર્તિમાં ભગવાનના દર્શન થતા નથી, અને એ જે અવળા દર્શન થાય છે તેને આપણે સરખું કરવાનું, નોર્મલ કરવાનું, એ આપણો પુરુષાર્થ થઈ ગયો. કે તમારો મોક્ષ થઈ ગયો, આ અક્રમ વિજ્ઞાન મળ્યું છે એટલે તમારો મોક્ષ થઈ ગયો, એમાં કોઈ વિકલ્પ રહ્યો નથી. પણ વ્યવહાર બહુ જ નીચલી કક્ષાનો છે, છતાં કસાય રહિત છે, મૂળ કસાય રહિત છે. ભરાયેલા ભાગના કસાયો છે એ બધા નીકળ્યા કરે છે, એને આપણે ઉપયોગથી રહીને એને ચોખ્ખું કર્યા કરે છે. એના માટે આપણને આ 9 કલમોની ફિલ્ટર આપી છે. ચારણી કહી છે, જુદા જુદા લેવલની ચારણી હોય છે ને, તેવા 9 પ્રકારની ચારણીઓ આપી છે. એ ચારણીઓનો ઉપયોગ આપણે કરીને પોતાની ભૂલને ઓળખવાનું છે, નહીં તો ખબર કેવી રીતે પડે કે આ ભૂલ છે. એટલે એક થર્મોમીટર આપ્યું, અને એના આધારે આપણે અંતરાત્મા દશા એટલે જ્ઞાની ભાવો, આ અજ્ઞાની ભાગ એટલે રહી ગયેલી ભૂલોને ચોખ્ખી કર્યા કરે છે. વ્યવહાર દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી પ્રકાશમાં જુએ છે, ભગવાનના પ્રકાશમાં, પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એ પ્રકાશમાન કરે છે બંને, બાવાને અને અજ્ઞાની બાવાને. અને એક પગથિયું આગળ લઈએ તો એ અંતરાત્મા દશાને પણ પ્રકાશિત કરે છે, કે જ્યાં જોવાની ભૂલ થાય છે તે પણ એ બતાડી દે છે. એટલે આપણે સમજી શકીએ કે આપણને કયા
કઈ ભૂમિકામાં વિજ્ઞાન સ્વરૂપે બેસાડેલા છે, પણ જ્યારે કર્મનો ધક્કો હોય છે ત્યારે આપણો પુરુષાર્થ અંતરાત્મા દશાનો હોય છે. જ્યારે ધક્કો જતો રહે અને બધું શાંત પડી જાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ બતાડે. જોવાનું અહીંયા રહી ગયું હતું, એટલે આ ભૂલ રહી ગઈ. એટલે મુદ્દો એ છે કે આ રીતે બોલવાથી અંદર મનન થાય છે. મનન થતાં થતાં એની સમજણ પડે કે ક્યાં કેવી રીતે મારી આ 9 કલમો ચૂકાયા કરે છે, અને પોતાને ખબર પડે છે. એટલે હવે ત્યાં એમનો વ્યવહાર દ્રષ્ટિનો પુરુષાર્થ ચાલુ થાય છે. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે. દ્રષ્ટિ મળ્યા પછી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની જ દોષ રહેલા હોય છે. એટલે જ્ઞાન મળ્યા પછી આજ્ઞાનો નિશ્ચય અને આજ્ઞા ચૂકાયેલાનું પ્રતિક્રમણ રહે છે. આજ્ઞા પાડવામાં આ પ્રકૃતિ આજે સહાયતા નથી કરતી, કારણ કે એમાં બધી ભૂલો પડેલી છે. એટલે સંભાવે નિકાલ થતો નથી, આપણે જાણીએ છીએ. સંભાવે નિકાલ કરવો છે એ પાકું છે, પણ થતો નથી એ પણ હકીકત છે. એટલે ત્યાં પ્રતિક્રમણનો ભાગ આવે છે. આ 9 કલમો જેમ આપણે મેન એન્ટીબાયોટિક લેતા હોય છે ને, તો ભેગી આપણને વિટામિન પણ આપે, બીજું સપોર્ટિંગ દવા આપે. એવી આ 9 કલમો બહુ ઉત્તમ સપોર્ટિંગ દવા આપણને દાદાએ આપી છે. એનો ઇતિહાસ એક એવો થયેલો, નટુ કાકા જે છે આપણા વાસુદેવ થવાના છે, અક્રમના વાસુદેવ. એટલે એમના માટે કીધું તમારે નરકમાં જવાનું નથી, નહીં તો વાસુદેવ નારાયણે નરકમાં જવાનું હોય. એટલે નટુ કાકાએ કીધું દાદા મારે વાસુદેવ નથી થવું. એમ કે અરે તમે અક્રમના વાસુદેવ છો, તમારે ત્યાં નહીં જવું પડે. એમણે એમ પૂછ્યું કે દાદા તમે શું કર્યું હતું કે આ ભગવાન પ્રગટ થયા? અને એ સંજોગ એવો હતો કે દાદા સ્નાન કરીને બહાર આવ્યા હતા, ટોવેલ વીટેલો હતો, અને નટુ કાકાએ પૂછ્યું, દાદા કંઈ લખી લો. અને ત્યાં એમણે 9 કલમો લખી લીધી હતી. અને આપણને 9 કલમો મળી. દાદાએ જોયું કે આ કાળનો આ માલ બધો આવો બધો છે, એટલે આજ્ઞા પડાશે ને એને ગુચાયા કરશે. તો કે અમને આ દવા આપો સાથે સાથે. એટલે પછી એટલે બહુ શરૂઆતના મહાત્મા એમ કે આ બધું તોફાન ક્યાંથી લાયા? એમ કે પણ ભાઈ તમારી વાત જુદી છે, અમે બધા પાછળવાળા છે, મજા કરતાં કરતાં આવેલા, કશું કર્યું નથી. એટલે દાદાએ કીધું કે આ આપણને દવા રૂપે, એટલે આ ફાઇલ કરે છે, હું કરતો નથી. જેમને દ્રષ્ટિ નથી મળી એમને માટે તો આ પુરુષાર્થ રૂપે છે. ઉત્તમ ભાવ પુરુષાર્થ છે. એવો વ્યવહાર વિજ્ઞાન સ્વરૂપે આપેલું છે કે 6 મહિનાની અંદર તમારા જીવન વ્યવહારમાં ફેરફાર તમને દેખાશે. આ દ્રષ્ટિ નથી મળેલા એમની વાત છે. અને જે લોકો આ કરે છે બહુ સિન્સિયરલી, એમને આ બધા પરિણામ પણ મળેલા છે. અને ખૂબ ભાવથી કરે છે, જબરજસ્ત. એમના કે ને ચહેરો બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય, બેઠક બદલાઈ જાય, ખાવા પીવાનું બદલાઈ જાય, જીવન વ્યવહાર બદલાઈ જાય. કારણ કે આ અનુભવી એ આપેલી સિદ્ધ વસ્તુ છે. દાદાએ 5 સત્સાધન માટે કીધું છે કે આ કાળમાં જે મુશ્કેલીઓ છે, જે તકલીફો છે, જે રોગ છે ને, એને એ સંસાર રોગને કાઢવા માટે અમે જે ઠાંસીને દવા ભરેલી છે, જે એનો ઉપયોગ કરે એમને લાભ મળશે. એટલે ફરીથી આ જે નીચે લખ્યું છે કે આ કરવાની ચીજ ન હોય, એને મિસઇન્ટરપ્રિટ નહીં કરવી. કરવાની ક્રિયા રહેતી જ નથી. પછી એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ આ ભાવરૂપે રાખવાની વસ્તુ છે, અને એ આ રીતે કામ કરે છે. એટલે જ્ઞાનીની વાત મિસઅન્ડરસ્ટેન્ડ કરે તો આપણને ભૂલ થાય. એટલે એની પાછળનું આ વિજ્ઞાન છે. અને ઉત્તમ આજ્ઞા એટલે ધમ્મમ શરણમ ગચ્છામિ, ધર્મ આજ્ઞાએ તપ માટે બહુ જ ઉપયોગી થઈ રહી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુંદર દીપકાનજી. એટલે એ જે કીધું ને એ જ વાત છે
આપણે ભલે ભાવ શબ્દ વાપરીએ પણ એ ભાવ કર્મ કે ચાર્જ વાળો ભાગ નથી આ. આપણે આને ભાવના કહેવાય છે. મહાત્માઓ માટે આને ભાવના કહેવાય અને મુમુક્ષુઓ માટે એને ભાવ કહેવાય, કારણ કે નવા બીજ નાખે છે નવકલ્મો સ્વરૂપે, અને આપણે આ ભાવના છે કે મને આ ના હોજો. સરસ. હવે આપણે એક પદ લઈએ, નિશિત આનંદજી, પ્રદીપ આનંદજી. પછી બિહારી આનંદજી આપણને 10 થી 15 મિનિટ પ્રકાશ આપશે. અત્યારે તમે સાંભળી લેજો, પછી કાંઈ પ્રશ્ન હોય તો આના પછી આપણે ઉંમર મુજબ ગ્રુપ સત્સંગ રાખ્યો છે, ત્યારે 1-on-1 આપતો પુત્રો સાથે તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કર્યું ક્રાવ્યું અનુમોદ્યું જગતગામી કરમ નિંદે. કર્યું ક્રાવ્યું અનુમોદ્યું જગતગામી કરમ નિંદે. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા વાગોળે સંયોગ તો નીકળે સારનો ભવનો. જીવાત્મા વાગોળે સંયોગ તો નીકળે સારનો ભવનો. સકળ સંસાર છે અસાર જગતનો માર ભરણનો. સકળ સંસાર છે અસાર જગતનો માર ભરણનો. જગત નિંદા કરે જેની તે કર્મો મનથી ઉખાડો. જગત નિંદા કરે જેની તે કર્મો મનથી ઉખાડો. મનો વ્યાપારની શુદ્ધિ હૃદયમાં દાદ ઉતારો. મનો વ્યાપારની શુદ્ધિ હૃદયમાં દાદ ઉતારો. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા દેહધારીનો અહમ દુર્ભાય મુજથી. જીવાત્મા દેહધારીનો અહમ દુર્ભાય
નો ધર્મ અવલંબન ખસેડી પાડું ના ભયથી. હે દાદા શક્તિ આપને નિંદીએ. દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. કોઈ સાધુ યા સાધ્વી હો કે ઉપદેશક આચાર્ય. કોઈ સાધુ યા સાધ્વીઓ કે ઉપદેશક આચાર્ય. હું તેની ગાઢ નિંદામાં નખર ચૂક્ષણ યા સમયાર્ધ. હું તેની ગાઢ નિંદામાં નખર ચૂક્ષણ સમયાર્ધ. જે લોકે પૂજનીય થયા અવિનય ના કરું તેનો. જે લોકે પૂજનીય થયા અવિનય ના કરું તેનો. કદી અપરાધમાં નાવું હો બુદ્ધિ શુદ્ધ સ્તર મેણો. કદી અપરાધમાં નાવું ઓ બુદ્ધિ શુદ્ધ સ્તર મેળો. જીવાત્મા કોઈ પણ પ્રત્યે તિરસ્કારી અભાવન હો. જીવાત્મા કોઈ પણ પ્રત્યે તિરસ્કારી અભાવન હો. મહી પણ દ્વેષ યા તો દંગ હૃદયના ભાવમાય ન હો. મહી પણ દ્વેષયા તો રંગ હૃદયના ભાવમાય ન હો. ભાષાતંતિલી બોલું ને વાણી કાઢું નાહી કઠોર. ભાષાતંતિલી બોલો ને વાણી કાઢું નાહી કઠોર. કોઈ પણ દુષ્કૃત્યોમાં શબ્દના વેડફું તઠોર. કોઈ પણ દુષ્કૃત્યોમાં શબ્દના વેડફું તઠોર. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જો સામે કોઈ આવું કરે ત્યાં બોલું હું મૃદુ ભાષા. જો સામે કોઈ આવું કરે ત્યાં બોલું મૃદુ
નપુંસક સ્ત્રી હો યા પુરુષ. ગમે તે લિંગધારી હો નપુંસક સ્ત્રી હો યા પુરુષ. વિષય વિકાર કુદ્રષ્ટિથી કરું નહીં મન વચન કુરુ. વિષય વિકાર કુદ્રષ્ટિથી કરું નહીં મન વચન કુરુ. કોઈ પણ ખાણી પીણીમાં ન ડૂબો ઐક્ય રસ લુબ્ધે. કોઈ પણ ખાણી પીણીમાં ન ડૂબવું ઐક્ય રસ લુબ્ધે. બધો ખોરાક લઉં સમરસ છોરસ પોષક બનો તૃપ્તે. બધો ખોરાક લઉં સમરસ ચરસ પોષક બનો તૃપ્તે. હો જીવતાયા તો મરણાધીન નજર સામે હોયા હો દુર. ઓ જીવતાયા તો મરણાધીન નજર સામે હોયા હો દુર. વિરોધી ગાઢ નિંદાથી ન હો અપરાધ નાંકુર. વિરોધી ગાળની નાથી નહો અપરાધના અંકુર. અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં. અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં. નથી બંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યામાં. નથી બંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યામાં. અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં. અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં. નથી બંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યામાં. નથી બંગારમાં બરકત કરુણા છાંટો લુખ્યામાં. ત્રિઅંગી ઐક્ય ઉપયોગે સ્વપૂર્ણી ભાવના ભાવું. ત્રિઅંગી ઐક્ય ઉપયોગે સ્વપૂર્ણી ભાવના ભાવું. હે દાદા શક્તિ આપોને પરમ ઉપકાર આગાવું. હે
આપો તો અમે સૌ પાપને નિંદીએ. હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જય સજ્જન. ખૂબ સરસ. મહાત્માએ જોઈ લીધું હશે કે આની અંદર આખી નવકલમો કવિરાજે વણેલી છે. હવે આપણે બિહારી આયનજીને સાંભળીએ 10 થી 15 મિનિટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજ્ઞાનની રીતે સમજવાનું છે. અહમ અને અહંકાર. અહમ એટલે કે હું છું. હું છું એ તો દરેકને ખબર છે, અને કોણ છું એનું પણ ભાન કરાયું. બરાબર ને? પણ હું બિહારી છું એ ભાન જતું રહ્યું છે. હું શુદ્ધાત્મા છું એ ભાન થયું. એટલે કે પોતે જે ખોટી જગ્યાએ બેઠેલો છે એ મૂળ જગ્યાએ આવ્યો. પણ એકવાર જગ્યા રોકી હોય, આપણે રોકેલી જગ્યા હોય ને કોઈ આવે તો થાય કે ના થાય? તે કે એવી રીતે અહમ ને અહંકાર છે. અહંકાર એ દેખાય એવી વસ્તુ છે વર્તનમાં, અને જે અહમ છે એ બિલીફ સ્વરૂપે છે, માન્યતા સ્વરૂપે છે. હવે એ માન્યતાને આપણે બે રીતે દાદા ભગવાને મૂકી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ. બંનેમાં હું છું, અહમ છે, પણ પેલો રિલેટિવ છે અને રિયલ છે. પણ આપણે રિલેટિવને જ રિયલ માનીને ચાલીએ છીએ અને વર્તીએ છીએ. રિલેટિવ પર એટલો બધો ભાર આપણે મૂક્યો છે કે ના ભાઈ, વ્યવહારમાં તો બોલવું જ પડે ને, વ્યવહારમાં તો કહેવું જ પડે, વ્યવહારમાં તો ચાલે જ નહીં આ. એટલે એ જે હું છું, બિહારી સ્વરૂપે હું છું, એ વ્યવહારની જેટલી તમને પકડ છે, વ્યવહારની તમારી જેટલી ખેંચ છે, એટલો તમારો અહમ દુભાશે. આ સાયન્સ છે. ખાલી તમને એટલું જ કહેવામાં આવે, બેન કોઈ ઘરે ગયા હોય, મહાત્માના ઘરે આપતપુત્રોનું જમવાનું બનાવવાનું હોય, ઘણા બધા બહેનો ભેગા થઈ ગયા હોય, પછી એકને કહે કે બેન તમે રહેવા દો, તમે રહેવા દો. હવે આટલું જ કે શું થાય છે? તો શુદ્ધાત્મા, પણ સાથે સાથે એ દેહધારી નામ સ્વરૂપે છે. ખરું કે નહીં? એટલે એને એમ લાગે મને ના પાડી, નવાઈ નહીં છે આ તો કે, અરે અમે કેટલાય જમાડ્યા કે એવું થોડું છે કંઈ, નવાઈ નહીં છે આ તો. પછી 5 મિનિટ ક્યારે કે સારું બેન આવી જાઓ, તો કે ના હવે નહીં, હવે નહીં. તે કોણ ના પાડે છે? કોણ અટકાવે છે? તો કે અહમ. એટલે બહુ ભારે છે આ. મહાત્મા છે છતાંય ભારે છે.
મહાત્માપણું પ્રાપ્ત થયું, પણ અહમ એ બહુ ભારે. દરેકને જોઈ લેજો તમે. કોઈ 2-3 વખત તમને ડિસ્ટર્બ કરે પછી અંદર તમને થઈ જ જાય કે આને હવે મારે કંઈક બતાવવું પડશે, કંઈક કરવું પડશે. તે એ અંદર કેમ થાય છે તે કે હું બિહારી છું. પણ જ્ઞાનની રીતે કઈ રીતે લેવાનું છે તો કે એ ભાગ આપણો કાચો પડે છે. બંને સમજમાં આવ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી હું બિહારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. હવે પ્રયોગ શું કરવાનો છે તે કે હું શુદ્ધાત્મા છું, એ સ્વપદમાં રહેવાનું છે. પણ આપણે પરપદને જ પોતાનું પદ માનીએ છીએ અને એનું જ રક્ષણ કરીએ છીએ. તમે શુદ્ધાત્માનું રક્ષણ કરો છો? કોઈ શુદ્ધાત્માનું રક્ષણ કરે છે? તો કોનું રક્ષણ કરે છે? કોની ભૂલો ઢાંકે છે? કોને સારો દેખાડવા પ્રયત્ન કરે છે? જે છે એનાથી ઘણું સારું દેખાડવાનો જે પ્રયત્ન થાય છે તે કોને સારો દેખાડે છે? તો કે એ રિલેટિવ. હું બિહારી છું, તો કે હું બિહારી છું એ છે રિલેટિવ સ્વરૂપે છે, એટલે એની અવગણના સહેજ પણ કરાય નહીં. પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા થયા તો કે હવે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાનો અભ્યાસ કરવાનો છે. શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. આ મન વચન કાયા સ્વરૂપી અંતસ્કરણ સ્વરૂપી જે બિહારી છે તો કે એ સંજોગને આધારે છે. શાના આધારે છે? સંજોગને આધારે છે. એટલે કોઈ બોલા કે આવો આવો આવો, પધારો પધારો, સારું થયું તમે આવી ગયા, તો દુઃખ થાય ને? પંકજભાઈ દુઃખ થાય ને? ના થાય? આવો 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 પંકજભાઈ, શું વાત છે, આહા કેવું પડે, તો દુઃખ થાય? તો કે ગમે. કોને ગમે? એ હું છું ને, અહમ, એ પણ અહમ છે, પણ એ ખાલી થતો અહમ છે. શું છે? ખાલી થતો છે, પણ સહેજે એને અવગણવા જેવો નથી. દાદા ભગવાને ત્યાં સુધી કહ્યું, કોઈ પણ જીવનો અહમ દુભાવો એટલે વ્યક્તિને ધોલ માર્યા બરાબર છે, એ વ્યક્તિને લાફો માર્યા બરાબર છે. અને આ નજીકના જે સંબંધો છે ઘરના સગાવાલાના, ત્યાં મોટે ભાગે અહમ દુભાયેલો હોય, અને અહમ દુભાયેલો હોય એટલે એ બોલીને ખરાબ ના દેખાડે. તમે ખાલી કહો કે ભાઈ 9 વાગે ગ્રહ શાંતિનો ટાઈમ છે, હો આવી જજો બરાબર, અને તમારે તો 15 મિનિટ પહેલાં આવવાનું, ઘરના છો તમે તો 15 મિનિટ પહેલાં આવવાનું છે, તો કે હા ચોક્કસ ચોક્કસ. એટલે એ કશું બોલીને બગાડે નહીં, પણ પછી ઘરે જતાં જતાં દેરાણી જેઠાણી ચર્ચા કરે. આપણે ત્યાં ક્યારે આવ્યા હતા? આપણે ત્યાં આવ્યા હતા, એ ટાઈમે આવ્યા હતા, કેવા મળતા આવ્યા હતા 11 વાગે. અને કેમ મોડું થયું એ તમે પૂછો તો 10 જવાબ છે એ લોકો પાસે. એ કઈ રીતે પકડાય? તો કયો ભાગ હવે ફ્રી છે છતાંય નહીં આવે? કેમ? તો કે આ જુએ છે કે આપણે ત્યાં
કેટલી વખત આવ્યા, ક્યારે આવ્યા. એ આપણા ઘરે આવે છે તો આપણે એના ઘરે જવાનું. આપણે શા માટે જઈએ? તો એ કોને ખોટું લાગે છે? એ કોની પકડ છે? તો કે એ જે અહમ છે, રિલેટિવ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટનો જે અહમ છે કે હું બિહારી છું, તો કે એ ભાગ એને જબરજસ્ત મૂંઝવે છે. અને પાછો એને તે સાચું જ માને છે. તો કે બરાબર છે, એમણે કર્યું તું એવું જ. અહમ દુભાય એટલે એ વ્યક્તિ અંદરથી ભાંગી જાય, દેખાય આખો. ખાલી તમારા પ્રત્યે એને અભાવ થાય, તિરસ્કાર થાય, વર્તનમાં તમને આટલું દેખાય ને, તો આ પ્રકૃતિ લજામણીના છોડ જેવી સંકોચાઈ જાય. સમજાય? તમે રહેવા દો, ખાલી આટલું જ કે તમે રહેવા દો. પેલી ઉત્સાહથી કામ કરતી હોય, હવે આમાં શું માર્યું? કંઈક માર્યું, પણ પેલીની દશા શું થાય? પેલાની દશા શું થાય છે? અંદરથી એને એમ લાગે કે મને, એટલે આ તમે એકલા જ હોશિયાર છો, અમે નથી, અમે કંઈ કરતા નથી, અમને બધુંય આવડે છે. બેસી જશે સાઈડમાં, એની પ્રકૃતિ આખી સંકોચાઈ જશે. જે એની સહજતા હતી, જે ભાગમાં એની સહજતા હતી, એ સંકોચાઈ જશે. પછી એવો ગુમસુમ થઈને બેસશે, એને ખાવાનું નહીં ભાવે. તો કે આ જે અહમ છે, એટલે અત્યારે બે અહમ છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે ખાલી થતો અહમ છે, જે નામધારી, ખાલી નામ આવે ને. પેલા કહેતા હતા કે આ તો બહુ લબાડ છે, કહેતા હતા કે આ ચીમનભાઈ તો બહુ લબાડ છે કે છે. હવે એ આઈને ચીમનભાઈને કહે છે, તો એ ચીમનભાઈ ખાલી સાંભળે તો સીધો એના પર એટેક કરે. એટલે પણ તે તો સાંભળ્યું નથી, તે જોયું નથી, તો આટલો બધો લાઈક ગરમ કેમ થઈ જાય છે? તો કે હું ચીમનભાઈ છું, એ હજુ એની જે વ્યવહારની બિલીફ છે. અને યાદ રાખજો મહાત્માઓ, વ્યવહારને જ લોકો નિશ્ચય માનીને ચાલી રહ્યા છે. નિશ્ચય પ્રાપ્ત થયો છે, હું શુદ્ધાત્મા છું, છતાંય આ તરફનો પુરુષાર્થ બહુ ઓછો જોવામાં આવે છે. વ્યવહારની પકડથી પકડાયેલો છે, વ્યવહારની માન્યતાઓથી જે પકડાયેલો છે. અને મને કીધું, મને ના પાડી, અલા અમે તો આખો પ્રસંગ કર્યો છે, નવાઈનું તમે કરો છો, પણ મને ના પાડી દીધી કે છે. એટલે એ મને, હું, તો કે એ ભાગ ખાલી થતાં થતાંય તમને મૂંઝવે છે. અને તમે જોજો એના પક્ષમાં તમે હો છો કે શુદ્ધાત્માના પક્ષમાં? તો કે નામધારીના પક્ષમાં જ તમે હો છો. અને જ્યાં સુધી તમે નામધારીના પક્ષમાં હોય ત્યાં સુધી બધી અસરો ઊભી થાય. પછી એનામાં શુદ્ધાત્મા ના દેખાય. જય. એટલે આ બંનેને હજુ આપણે વિગતે સમજીશું. 3 દિવસ છે તો આપણે અહીંયા આ એક અધ્યાય સમાપ્ત કરીએ. વધુ આવતા અંકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર બિહારીભાઈ. આપણે હવે ગ્રુપ સત્સંગ છે ઉંમર મુજબ, પણ આગળની ગ્રુપ સત્સંગની માહિતી જાહેર કરતાં પહેલાં આપણે એક મહાત્મા પ્રમીલા માસી, સંજીવભાઈના ભાઈ, એ બીમાર છે, આઈસીયુમાં છે, તો એમના માટે પ્રાર્થના બોલી લે
પછી હું આગળની વાત કરું. દીપક આનંદજી. બોલો. સંજયભાઈ જે કારેલી બાગમાં રહેતા હતા, અત્યારે હાલ મુંબઈ છે, એમના માતુશ્રી પ્રમીલા માસી. જય સચ્ચિદાનંદ. સંજયભાઈ મહેતા, એમના બા પ્રેમિલાબેન. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામી પ્રભુને શ્રી સિમંદર સ્વામી પ્રભુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. માં પદ્માવતી દેવીને માં પદ્માવતી દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આદ્ય શક્તિ સ્વરૂપ આદ્ય શક્તિ સ્વરૂપ દિવ્ય અંબા માતાજીને દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી ધન્વંતરી દેવને શ્રી ધન્વંતરી દેવને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે મહાત્મા પ્રેમિલાબેન મહાત્મા પ્રમીલાબેન કર્મ સંજોગે કર્મ સંજોગે નાદુરસ્ત તબિયતમાં આવ્યા છે નાદુરસ્ત તબિયતમાં આવ્યા છે અને થોડા સિરિયસ પણ થયા છે. અને થોડા સિરિયસ પણ થયા છે. તો આવા સમયે તો આવા સમયે હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ એમની સાથે ને સાથે રહેજો. આપ એમની સાથે ને સાથે રહેજો. આજ્ઞાથી સાથે રહેજો. આજ્ઞાથી સાથે સાથે રહેજો. રહેજો. કૃપાથી સાથે રહેજો. કૃપાથી સાથે રહેજો. આશીર્વાદથી સાથે રહેજો. આશીર્વાદથી સાથે રહેજો. જે ડોક્ટરો જે ડોક્ટરો એમની સારવારમાં છે તેમની સારવારમાં છે દાદા ભગવાન દાદા ભગવાન એમનું માર્ગદર્શન કરજો. એમનું માર્ગદર્શન કરજો. પ્રેમિલાબેન પ્રમીલાબેન સત્વરે સત્વરે ફરી સાજા થઈ ફરી સાજા થઈ સત્સંગમાં જોડાઈ જાય સત્સંગમાં જોડાઈ જાય એવી કૃપા કરજો. એવી કૃપા કરજો. હે સર્વે મહાત્માઓ હે હે સર્વે મહાત્માઓ અને આપ્ત પુત્રો અને આપત પુત્રો આપના આશીર્વાદ આપના આશીર્વાદ પ્રેમિલાબેન પર પ્રેમીલાબેન પર નિરંતર હોજો. નિરંતર હોજો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન અમારી આ હૃદયની પ્રાર્થના અમારી આ હૃદયની પ્રાર્થના આત્યંતિક સફળ થાઓ. આત્યંતિક સફળ થાઓ. સફળ થાઓ. સફળ થાઓ. સફળ થાઓ. સફળ થાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો કાર્યક્રમ હવે આપણે ઉંમર મુજબ ક્લાસ રહેશે બપોરના 12:30 વાગ્યા સુધી. 12:30 ભોજન માટે પ્રસાદ માટે આપણે છૂટા પડીશું. તે 2:30 વાગે ફરી આપણે અહીંયા ભેગા થઈશું. 2:30 થી 3:30 આપણે પાછું આ જ કલમનો થોડી ભક્તિ કરીશું, થોડી શક્તિ માગીશું અને આપણે થોડા પ્રયોગ પણ કરીશું. 3:30 થી 4 ચાનો વિરામ રહેશે. 4 વાગ્યા પછી ફરી આપણે અહીંયા ભેગા થવાનું છે 5 વાગ્યા સુધી, જેમાં આપણે પછી બીજી કલમ લઈશું. અને 5 થી પછી 5:15 થી 6:30 પાછો ક્લાસ રહેશે ઉંમર મુજબ. 6:30 વાગે ફરી આપણે પ્રસાદી માટે છૂટા પડીશું. તે રાતના 8 વાગે ફરી અહીંયા ભેગા થઈશું. અને 8 થી 10 આપણે બીજી કલમનું અને ત્રીજી કલમનું આપણે વાતો કરીશું. એટલે આ રીતે આખો કાર્યક્રમ છે. જો યાદ ના રહે તો ત્યાં બ્લેકબોર્ડ ઉપર અતિથિગૃહ પાસે લખેલું જ છે. અને કઈ વ્યક્તિએ કયા ક્લાસમાં બેસવું એનું હું હમણાં વાંચી જાઉં છું. બાકી બ્લેકબોર્ડ પર લખેલું બી છે અને બધાના વોટ્સઅપ પર મોટા ભાગે આવી પણ ગયું છે.
એટલે કોઈને કાંઈ મૂંઝવણ હોય તો એ જરાક જોઈ લેજો. હા 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 હવે છે ને સંખ્યાને જોતા આપણે ગ્રુપ જરા ઉંમર મુજબ નાના બી કર્યા છે. પહેલો ગ્રુપ છે 45 વર્ષ સુધીના. 45 વર્ષ સુધીના બધા જે છે નીચેથી ઉપર એ 213 214 બીજે માળે 213 214. 45 થી 49 45 થી 49 બીજે માળે 217 218 217 218. પછી 50 થી 52 50 વર્ષ 51 વર્ષ ને 52 વર્ષ ડોટ જે અત્યારે હોય તમને એ 113 114 પહેલો માળ 113 114 પહેલો માળ. 53 થી 55 53 54 55 117 118 પહેલો માળ 117 118. 56 થી 58 56 57 58 ગ્રાઉન્ડ ફ્લોર 17 18 ગ્રાઉન્ડ ફ્લોર 17 18. 59 અને 60 બે જ 59 વર્ષ ને 60 વર્ષ ગ્રાઉન્ડ ફ્લોર 13 14 ગ્રાઉન્ડ ફ્લોર 13 14. અને 61 થી ઉપર બધા 61 થી ઉપર બધા આ હોલમાં જ અહીંયા બેસશે અહીંયા જ બેસશે. એટલે ત્રણેય દિવસ માટે આ છે એટલે ખાસ લેજો. અને સંખ્યા જોતા ક્લાસના સાઇઝ જોતા ઉંમર મુજબ જ બેસજો. બહેનપણી ભાઈબંધ ઓળખીતો પોળખીતો સાથે જતા નહીં ને તો બેઠકમાં થોડી ગડબડ થવાની સંભાવના રહેશે. નહીં તો હું તો આધાર કાર્ડ માગીશ. હા કે ભાઈ જન્મ તારીખ કેટલા વર્ષ થયા આધાર કાર્ડ માગીશ. આધાર કાર્ડ માગીશ. હા એટલે 50 પૂરા થયેલા એમ સમજો ને. આપણે હવે મારું ચાલુ છે કે બેસી ગયા છે ને એ બધી માથાકૂટ ના થાય. પાન કાર્ડ જેટલા માંગશે. પૂરા થઈ ગયા હોય એ સમજવાનું. 50 પૂરા થઈ ઇન્કમ ટેક્સ વાળા ગયા, 51 પૂરા પાન કાર્ડ થયા કે માંગશે. 52 પૂરા થઈ બિહારી અને જે આધાર કાર્ડ ગયા એવી માંગશે. રીતે આપણે કરવાનું છે. બરાબર છે. સો એવી રીતે બધા ખાસ જજો. 12:30 જજો. નીચેના ક્લાસવાળાને વિનંતી ઉંમરવાળા છે જરા 5-10 મિનિટ બને તો વહેલા છોડજો. વચ્ચેના ફર્સ્ટ ફ્લોરવાળા ટાઈમસર છોડજો અને ઉપરના ક્લાસવાળા 10-1 મિનિટ મોડા છોડજો એટલે જરા રસોડામાં થોડી વ્યવસ્થા જળવાઈ રહે. હોલમાં વાળા વહેલા છોડી દે. સારું. હા હોલવાળાને બી જરા 5 થી 10 મિનિટ વહેલા છોડજો. ઉંમરવાળા છે એ બધા 60 એટલે પ્લસ ત્યાં વાળા. જરા એક સાથે ધસારો ના થઈ જાય એના માટે. ચાલો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓને ખાસ જણાવવાનું કે આ ટાઈમિંગ તમે જોયાથી સેવાભાવી મહાત્માઓ અત્યારે બપોરે 12:15 વાગે ત્યાં સેવા આપવા પહોંચી જજો અને સાંજે 6:15 વાગે પહોંચી જજો. આ ખાસ જે ક્લાસમાં હોય એ પ્રમાણે ત્યાંથી નીકળી જજો એટલે રોજ આ કહેવામાં ના આવે. બીજી વાત જે મહાત્માઓને જે રૂમ હોય જ્યાં હોલમાં હોય જ્યાં બેસવા ઉઠવા રહેવાની વ્યવસ્થા છે ત્યાં લાઇટો પંખા અને બાકીના નળ આ બધાની વ્યવસ્થા ખાસ ધ્યાન રાખશો. ગમે તેમ બગાડ ના થાય પાણીનો લાઇટનો એ ખાસ ધ્યાન રાખવાનું આપણી ફરજ છે. અને જે મહાત્માઓએ રજિસ્ટ્રેશન કરાયું છે એ બધા પોતાના આઈ કાર્ડ પહેરીને જ ફરે પ્રાંગણામાં. અને જેને નથી રજિસ્ટ્રેશન કરાયું એ કરાવી આવે તો બધા જ એ વન ડે વાળા આવ્યા છે એ પણ કાર્ડ પહેરીને ફરે. ધ્યાન રાખજો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ.